નમસ્કાર મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં મગફળીની વેરાયટી વિશે વાત કરવાની છે કે કઈ વેરાયટી કેટલાની જાળીએ અને કેવા પ્રકારની જમીનમાં વાવેતર કરવું જોઈએ અને કઈ વેરાયટીમાં કેટલું ઉત્પાદન મળી શકે. તો તેની આપણે આજે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું. તો જો તમને આ વિડીયો ગમે તો આપણે આ વિડીયોને લાઈક અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલા આપણે સૌથી વધારે વવાતી વેરાયટી અને સૌથી લોકપ્રિય વેરાયટી એટલે G20 નંબર મગફળી. આ વેરાયટી એક આડી ફેલાતી વેરાયટી છે અને આ વેરાયટીની માર્કેટમાં સૌથી વધારે ડિમાન્ડ રહે છે કેમ કે આ વેરાયટીમાં તેલની ટકાવારી ખૂબ જ સારી એવી જોવા મળે છે. મગફળીનો પાકવાનો સમય 120 થી 130 દિવસનો રહે છે અને આ વેરાયટીનું સરેરાશ ઉત્પાદન 25 થી 30 મણનું મળી શકે છે. આ મગફળીની વેરાયટીને તમે 18 થી 30ની જાળી સુધી વાવેતર કરી શકાય છે, પણ જો વધારે સાંકડું વાવેતર કરો તો આ વેરાયટીમાં જે છે દોડવાની સંખ્યા ઘટી જતી હોય છે કેમ કે એક આડી ફેલાતી વેરાયટી છે એટલે સાઈડમાં વધારે દોડવાની સંખ્યા આમાં જોવા મળે છે. અને આ વેરાયટીમાં ફૂગનું પ્રમાણ થોડુંક જોવા મળે છે એટલે આમાં ફૂગનાશકના રાઉન્ડ પણ આપણે લેવા પડે છે. અને આપણે જમીનની વાત કરીએ તો આ વેરાયટીને તમે કાળી માટીવાળી અને મીડિયમ રેતાળ જમીનમાં વાવેતર કરી શકાય છે. ગિરનાર 5 નંબર વેરાયટી. આ વેરાયટી એક અર્ધ વેલડી જાતની મગફળીની વેરાયટી છે અને આમાં પણ જે છે દોડવાની સંખ્યા વધારે પ્રમાણમાં જે છે મૂળના ભાગમાં જોવા મળે છે. અને 2025ના વર્ષમાં આનું ઘણા બધા પ્રમાણમાં વાવેતર પણ થયું હતું અને સારું એવું ઉત્પાદન પણ મળેલું છે આનું. આ વેરાયટી 20 નંબર વેરાયટીની જેમ જ આમાં તેલનું ટકાવારીનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. આ વેરાયટીનો પાકવાનો સમય છે 110 થી 120 દિવસનો અને આ મગફળીને 18 થી 22ની જાળી સુધી વાવેતર કરી શકાય છે અને આ વેરાયટીનું ઉત્પાદન સરેરાશ 30 થી 35 મણ સુધી મળી શકે છે. આ વેરાયટીને આમ તો કોઈ પણ પ્રકારની જમીનમાં વાવેતર કરી શકાય, પણ રેતાળ અને મીડિયમ કાળી જમીન હોય તો એમાં સારું એવું ઉત્પાદન મળી શકે છે. BT 32 નંબર મગફળી. આ વેરાયટીમાં રોગનું પ્રમાણ સાવ ઓછું જોવા મળે છે એટલે આ વેરાયટીમાં રોગ પ્રતિકારક શક્તિ જે છે એ સારી રહેલી છે. આ મગફળીમાં એવરેજ ઉત્પાદન 25 થી 30 મણ સુધી મળી શકે છે. આ વેરાયટીને કાળી ચીકણી માટીવાળી જમીન હોય તો એમાં વાવવું ન જોઈએ કેમ કે એ પ્રકારની જમીન હોય તો એમાં જે દોડવા તૂટવાનો અને ધૂળ આવવાનો પ્રશ્ન વધારે રહે છે. અને આ વેરાયટીને 18 થી લઈને 22ની જાળી સુધી વાવેતર કરી શકાય છે. આ મગફળીની વેરાયટી મેં ખુદ મારા ખેતરમાં પણ વાવેતર કરું છું આનું, અને આગલા વર્ષે પણ આપણે વાવેતર કરેલું હતું અને સારું એવું ઉત્પાદન પણ મળેલું છે. પણ ખાસ વાત આ વેરાયટીની એ જ છે કે જેમાં રોગનું પ્રમાણ સાવ ઓછું જોવા મળે છે એટલે આપણે જે દવાનો ખર્ચ જે છે એ સાવ ઓછો થાય છે આ વેરાયટીમાં. હવે બીજી વેરાયટી છે 39 નંબર મગફળીની વેરાયટી. તો મિત્રો આ મગફળીમાં દોડવાની સાઈઝ મોટી હોય છે અને તેલની ટકાવારી પણ જે G20 મગફળીની જેમ જ જે છે સારી જોવા મળે છે. અને આ મગફળીને તમે 16 ઇંચની જાળીથી લઈને 20 ઇંચની જાળી સુધી વાવેતર કરી શકો છો. આ વેરાયટીનો પાકવાનો સમય છે 90 થી 100 દિવસનો અને એક ટૂંકા ગાળામાં પાકતી વેરાયટી છે આ મિત્રો. એટલે જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય ત્યાં પણ જે છે આ વેરાયટીને વાવી શકાય છે. હવે બીજી વેરાયટી છે 128 નંબર મગફળીની વેરાયટી. તો આ વેરાયટી પણ એક જે છે ઉપડી જાતની વેરાયટી છે એટલે આ મગફળીમાં પણ જે દોડવાની વધારે સંખ્યા જે છે એ મૂળના ભાગમાં જોવા મળે છે. અને આ વેરાયટીનું મિત્રો એવરેજ ઉત્પાદન જે છે એ 25 થી 30 મણ સુધી મળેલું છે. આ વેરાયટીની પણ રોગ પ્રતિકારક શક્તિ જે છે એ સારી રહેલી છે એટલે આમાં પણ જે છે રોગનું પ્રમાણ સાવ ઓછું જોવા મળે છે. અને આ વેરાયટીની વાવેતરની વાત કરીએ તો 18 થી લઈને તમે 24ની જાળી સુધી આ મગફળીની વેરાયટીને જે છે એ વાવેતર કરી શકાય છે. આ વેરાયટીનો એક મિત્રો માઇનસ પોઈન્ટ એ છે કે જો વધારે વરસાદ આવે જ્યારે પાક ઉપર આપણી મગફળી હોય આ વેરાયટીની તો દોડવા ઉગી જવાનો પ્રશ્ન થોડોક જે છે આ વેરાયટીમાં વધારે જોવા મળે છે. તો મિત્રો આ વેરાયટીઓ સિવાયની પણ ઘણી બધી નવી વેરાયટીઓ પણ જે છે આવેલી છે, પણ આપણી પાસે એની પૂરતી માહિતી અત્યારે છે નહીં. જો તમારે એની માહિતી જોતી હોય તો કોમેન્ટમાં જણાવજો, તો આપણે જે છે એની પૂરતી માહિતી લઈ અને ત્યારબાદ જે છે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું. અને બીજો કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવજો તો આપણે એની જરૂરથી રિપ્લાય આપશું. અને આ વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો જરૂરથી આપણે આ વિડીયોને લાઈક કરી દેજો, આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો